ત્રણેય આઈપીઓ માટે આપણે વિગત જાણીએ કે શું કરવું જોઈએ. હેમ સિક્યુરિટીઝના આસ્થા જૈન પણ આપણી સાથે જોડાઈ ગયા છે. આસ્થા, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને આસ્થા, સૌથી પહેલાં શરૂઆત કરીશું આપણે બજાજ હાઉસિંગ ફિનાન્સ, કારણ કે બજાજ ગ્રુપની જે હાઉસિંગ ફિનાન્સ કંપની જોઈ રહ્યા છે, ઘણી માર્કેટમાં એની ચર્ચા પણ હતી અને આજથી આઈપીઓ ખુલી રહ્યો છે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો કંપની માટે આઈપીઓ માટે સલાહ કઈ રીતે રહેશે આપની? ગુડ મોર્નિંગ. સૌથી પહેલા વાત કરીએ બજાજ હાઉસિંગ ફાઇનાન્સના આઈપીઓની, તો ડેફિનેટલી બહુ સ્ટ્રોંગ કંપની છે. બજાજ ગ્રુપની કંપની છે, બજાજ બ્રાન્ડ છે અને એનો જે એયુએમ છે એ સેકન્ડ લાર્જેસ્ટ એયુએમ છે, 970 બિલિયન. એના બે ત્રણ પોઈન્ટ બહુ સ્ટ્રોંગ છે. સૌથી પહેલા તો એ મોસ્ટ પ્રોફિટ મેકિંગ, સેકન્ડ મોસ્ટ પ્રોફિટ મેકિંગ કંપની છે જે એના પિયર્સ છે. બીજી વખત આપણે જે વાત કરી કે જે પ્રકારના હાઉસિંગ ફાઇનાન્સ કંપનીના આપણે રેશિયો જોઈએ છે, એનામાં રિટર્ન ઓન અસેટ એન્ડ રિટર્ન ઓન ઇક્વિટી એનો હાઈએસ્ટ આવે છે. અગર આપણે એમને પ્યોર સેટની વાત કરીએ, એ હું જૂન 2024ના ફિગર્સની હિસાબેથી વાત કરી રહી છું. સો ક્રેડિટ કોસ્ટ પણ એમની બહુ લો છે અને એના જે જીએનપી અને એનએનપી રેશિયો છે એ પણ લોએસ્ટ સાઇડ પર છે. તો બહુ સારી એયુએમ છે, બહુ સારા એના રેશિયોઝ છે. અને આપણે પ્રાઇસ ટુ બુક વેલ્યુએશનની વાત કરીએ તો 3ના પ્રાઇસ ટુ બુક અર્નિંગ મલ્ટિપલ પે આવી રહ્યો છે. સો અમારી તરફથી રહે છે કે આ એક બહુ સ્ટ્રોંગ કંપની છે અને એનામાં લગાડવું જોઈએ. તો સબસ્ક્રાઇબની રેટિંગ અમે આપી રહ્યા છે બજાજ હાઉસિંગ ફાઇનાન્સના આઈપીઓને, લિસ્ટિંગ ગેઇન માટે પણ અને લોંગ ટર્મ માટે પણ. પર મારી અહીંયા સ્પેશિયલ રાય છે કે જે અલોટમેન્ટ લાગી ગયા તો એને લોંગ ટર્મ માટે જરૂર પોર્ટફોલિયોમાં રાખવું જોઈએ, કેમ કે આવતા 1-2 વર્ષમાં મને લાગે છે કે બહુ સારી પરફોર્મન્સ અને બહુ સારા રિટર્ન પોર્ટફોલિયોમાં પણ આપશે. સો બજાજ હાઉસિંગ ફાઇનાન્સ અમે બહુ સ્ટ્રોંગ કેન્ડિડેટ લાગે છે પોર્ટફોલિયો માટે પણ આપણે જાણીએ છીએ કે મોસ્ટ ઓફ ધ રિટેલ ઇન્વેસ્ટરનો ઇન્ટરેસ્ટ લિસ્ટિંગ ગેઇનમાં હોય છે. તો બંને માટે લિસ્ટિંગ ગેઇન એઝ વેલ એઝ લોંગ ટર્મ બંને માટે સબસ્ક્રાઇબ કરવાની સલાહ છે બજાજ હાઉસિંગ ફાઇનાન્સના આઈપીઓમાં અમારી તરફથી. ઓકે, તો બજાજ હાઉસિંગ ફિનાન્સ માટે સબસ્ક્રાઇબની એક સલાહ આસ્થા તરફથી. લિસ્ટિંગ ગેઇન છે કે પછી લોંગ ટર્મ માટેનો તમારો વ્યૂ છે, તો આ રીતે એક સલાહ બનતી દેખાડી રહી છે. આસ્થા, આસિફભાઈ, ક્રોસ જે ઓટો એન્સિલરી કંપની છે અને ટોલિન્સ ટાયર્સ, બંને કંપનીઓ માટે કઈ રીતે તમે જોઈ રહ્યા છો? જોવા જઈએ તો બહુ બધા આઈપીઓઝ હમણાં ચાલી રહ્યા છે, કેમ કે એક આઈપીઓ આજે ક્લોઝ થવાનું છે અને એક આઈપીઓ આવતીકાલથી ઓપન થવાનું છે. તો આપણા જે ઇન્વેસ્ટર્સ છે એમને માટે બહુ બધા ઓપ્શન છે. તો એક કન્ફ્યુઝન ઓલવેઝ રહે છે, કેમ કે બજાજમાં તો બધા લગાવવાના છે, એનામાં તો કોઈ રાય નથી. પણ બીજા જે આઈપીઓઝ છે એનામાં શું કરવું જોઈએ એ બહુ ક્વેરીઝ અમે પણ આવે છે. સો એના માટે હું મારી રાય આપું છું. સૌથી પહેલા આપણે વાત કરીએ ક્રોસ લિમિટેડની, તો ડેફિનેટલી આ ટ્રેલર જે આપણે કહીએ છીએ એ સસ્પેન્શન અને આ બધું એક્સેલ મેન્યુફેક્ચરિંગમાં છે, જે બધું આપણે કહી શકીએ છીએ કે ઓટોમોબિલ એ કંપનીઝમાં કામમાં આવે છે. મોટું કામ છે એમનો. એના લીડિંગ ઓઈએમ સપ્લાયર્સ જે છે એ એમના ક્લાયન્ટ છે. એમની ગ્રોથ પણ બહુ સારી છે અને આઈપીઓનો સાઇઝ પણ મોટું છે. સો અમારી તરફથી સબસ્ક્રાઇબની રેટિંગ પણ આ આઈપીઓને છે. પણ મને એવું લાગે છે કે થોડું જે વેલ્યુએશન થોડું ઓછું થયું હોત તો વધારે સારું રહેતું, કેમ કે એ જે પ્રાઇસ ટુ અર્નિંગ મલ્ટિપલ પર લાવી રહ્યા છે 34ની આજુબાજુમાં છે, જે થોડું મને હાયર સાઇડ પર લાગે છે. સો ક્રોસ લિમિટેડમાં લગાડવાની તો રાય છે, પણ લિમિટેડ લિસ્ટિંગ ગેઇન માટે લગાડો અને મેઇનલી લોંગ ટર્મ માટે લગાડો. બીજી તરફ આપણે વાત કરીએ ટોલિન ટાયર્સની, તો બેસિકલી એ જે છે ટાયર આપણે કહીએ કે રીટ્રીડિંગનું કામ કરે છે. એનામાં શું હોય છે, જે આપણે ટાયરનું જે સર્કમફેરન્સ હોય છે એનામાં જે રબર લાગે છે એ શું કરે છે કે તમારા જે ટાયર અને રોડની વચ્ચે જે પાણી હોય એને બધુંને એબ્ઝોર્બ કરે. સો એવું કામ એમનું છે ને. એમનું માર્કેટ શેર પણ બહુ મોટું છે આ કંપનીનો. સો એમના ફાઇનાન્શિયલ્સ પણ બહુ સારા લાગ્યા મને અને એમની સીએજીઆર ગ્રોથ પણ એક્સેલન્ટ છે. પણ નાની કંપની છે, એનામાં એક જ પ્રોબ્લેમ રહેશે કે અલોટમેન્ટ મળશે કે નહીં, કેમ કે આઈપીઓનો સાઇઝ પણ બહુ નાનું છે. સો ટોલન ટાયર મેન્યુફેક્ચરર્સ જે કંપનીનો આઈપીઓ છે એનામાં પણ અમારી તરફથી સબસ્ક્રાઇબની રેટિંગ છે, લિસ્ટિંગ ઇન અને લોંગ ટર્મ બંને માટે. હવે અગર રેન્કિંગ આપવાની હોય તો સૌથી પહેલા બજાજ હાઉસિંગ ફાઇનાન્સમાં અમે ફર્સ્ટ રેન્કિંગ બજાજ હાઉસિંગ ફાઇનાન્સના આઈપીઓને આપીએ છીએ. સો કોઈને લગાડવું હોય તો ફર્સ્ટ બજાજ હાઉસિંગ ફાઇનાન્સ રેન્કિંગમાં છે. એને બાદ આપણે ટોલન ટાયર સેકન્ડ નંબર પર રાખી શકીએ છીએ અને થર્ડ નંબર પર ક્રોસ લિમિટેડને રાખી શકીએ છીએ. સો આ ત્રણ આઈપીઓની રેન્કિંગ એ પ્રકારની છે અને વ્યુઅર્સ અને ઇન્વેસ્ટર જેને જે પ્રમાણે સુવિધા અને અનુકૂળતા હોય એ પ્રમાણે એ ઇન્વેસ્ટ કરી શકે છે. પણ બજાજ હાઉસિંગ ફાઇનાન્સમાં લગાવવાના બહુ એડવાન્ટેજીસ છે. મોટો સાઇઝનો આઈપીઓ છે, બધા એનામાં અલોટમેન્ટના ચાન્સીસ વધારે રહેશે. સો ફર્સ્ટ નંબર બજાજ હાઉસિંગ ફાઇનાન્સ, એને પછી ફોલોડ બાય ટોલિન ટાયર એન્ડ થર્ડ ઇઝ ક્રોસ લિમિટેડ. એ આવર રેન્કિંગ છે જે અમે આપી રહ્યા છે આ ત્રણો આઈપીઓને જે આજે ખુલી રહ્યા છે.
જી, તો એક બહુ જ ક્લિયર અને એક સરસ વ્યૂ ઓવરઓલ આપણે ફંડામેન્ટલ્સ પણ કંપનીના સમજ્યા. તો ફર્સ્ટ સબસ્ક્રાઇબ માટેની સલાહ રેન્કિંગ જોઈએ તો બજાજ ફિનાન્સ આસ્થા તરફથી, ત્યારબાદ ટોલિન અને ક્રોસ. ખાસ એક વ્યૂ લિસ્ટિંગ અને લોંગ ટર્મ માટે એક સારી સલાહ જે છે આના પર બનતી દેખાડી રહી છે. આસ્થા સાથે સમય થયો છે કે રજા લઈએ. ડિસ્ક્લોઝર્સ જાણીએ આપના. જે અમે આઈપીઓમાં એ રેકમેન્ડેશન આપીએ છીએ ડેફિનેટલી અમારા ક્લાયન્ટ્સને પણ આપીએ છીએ અને એનામાં થઈ શકે છે કે એપ્લિકેશન બધા લગાડતા હોય. સો આઈપીઓ માટે તો કઈ મોટી ડિસ્ક્લેમર નથી, જી પણ અમે અમારા ક્લાયન્ટ્સને ડેફિનેટલી આ બધા આઈપીઓમાં રેકમેન્ડેશન આપેલું જ છે. જી, આસ્થા આભાર આપનો અમારી સાથે જોડાય અને ખાસ આઈપીઓસ પર આપના વ્યૂ શેર કર્યા.